દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 17 મે 2026 રવિવાર. પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી. બીજું વાંચન એફેસસના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 1 કડી 1 થી 11. આમુખ. થિયોફિલ શરૂઆતથી માંડીને તે પવિત્ર આત્માથી પ્રેરિત થઈને પોતાના પસંદ કરેલા પ્રેષિતોને આદેશ આપ્યા પછી પોતાને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા ત્યાં સુધી ઈસુએ જે કંઈ કર્યું અને ઉપદેશ્યું તેનો વૃત્તાંત મેં મારા પહેલા ગ્રંથમાં આપ્યો છે. પોતાના મરણ પછી તેમણે એ પ્રેષિતોને પુષ્કળ પુરાવા આપી પોતે જીવતા છે એમ બતાવી આપ્યું હતું. તેમણે 40 દિવસો સુધી તેમને દર્શન દઈને ઈશ્વરના રાજ્ય સંબંધી વાતો કરી હતી. પછી તેમણે તેઓની સાથે ભોજન કરતા કરતા તેમને આજ્ઞા કરી હતી કે યરુશાલેમ છોડીને જશો નહીં, પણ પિતાએ જેનું વચન આપ્યું છે તેની રાહ જોજો. એને વિશે મેં તમને વાત કરેલી છે. યોહાન તો કેવળ પાણીથી સ્નાન સંસ્કાર કરાવતા હતા, પણ તમને થોડા જ દિવસમાં પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવવામાં આવશે. ઈસુનું સ્વર્ગારોહણ. જેઓ ભેગા થયા હતા તેઓ ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ, આપ આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરી સ્થાપવાના છો? તેમણે કહ્યું, પિતાએ પોતાના અધિકારથી નક્કી કરેલ સમય કે ઘડી તમારે જાણવાના નથી, પણ પવિત્ર આત્મા જ્યારે તમારા ઉપર ઉતરશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અને તમે યરુશાલેમમાં, સમસ્ત યહૂદિયામાં અને શમરૂનમાં અને ઠેઠ ધરતીના છેડા સુધી મારે વિશે સાક્ષી પૂરશો. ઈસુ આ કહી રહ્યા એટલે શિષ્યોના દેખતા જ તેમને ઉપર લઈ લેવામાં આવ્યા અને એક વાદળું આડું આવતા તેઓ દેખાતા બંધ થઈ ગયા. ઈસુ ઉપર જતા હતા અને શિષ્યો એકી ટશે આકાશ તરફ જોઈ રહ્યા હતા. એવામાં સફેદ વસ્ત્રો પહેરેલા 2 માણસો તેમની પાસે આવીને ઊભા અને કહેવા લાગ્યા, ઓ ગાલિલના માણસો, આમ ઊભા ઊભા તમે આકાશ તરફ શું જોયા કરો છો? આ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓ તમે એમને જે રીતે સ્વર્ગમાં જતા જોયા છે એ જ રીતે પાછા આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન એફેસસના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અધ્યાય 1 કડી 17 થી 23. અને એવું માંગુ છું કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને મહિમાના સાગરરૂપ પિતા તમને આધ્યાત્મિક જ્ઞાન બક્ષો અને પોતાનો સાક્ષાત્કાર કરાવો, જેથી તમે તેમને ઓળખી શકો. હું માંગુ છું કે તે તમારી અંતરદ્રષ્ટિને પ્રકાશિત કરે, જેથી તમને ખબર પડે કે એમણે કેવી આશા સેવવાને તમને હાકલ કરી છે, પુણ્યજનોને એમના તરફથી મળનાર વારસાનો મહિમા કેવો અપાર છે અને તેમનામાં શ્રદ્ધા રાખનાર આપણામાં કાર્ય કરી રહેલી એમની શક્તિ કેવી મહાન છે. એ શક્તિનો પ્રબળ પ્રભાવ આપણને ખ્રિસ્તની બાબતમાં જોયો છે. એ શક્તિ વડે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, સ્વર્ગધામમાં પોતાને જમણે હાથે બેસાડ્યા અને આ લોકના નહીં પણ પરલોકના સર્વશાસકો, અધિપતિઓ, સત્તાધીશો, અધીશ્વરો અને એકે એક પદવી કરતાં ઊંચે સ્થાન આપ્યું. ઈશ્વરે સર્વકાય તેમને ચરણે નમાવ્યું અને બધાના સર્વોપરી તરીકે તેમને ધર્મસંઘને મસ્તક રૂપે અર્પ્યા. એ ધર્મસંઘ ઈસુનું શરીર છે અને સર્વને સર્વ વાતે પરિપૂર્ણ કરનારી પરિપૂર્તિ છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 28 કલમ 16 થી 20. અંતિમ આદેશ. 11 શિષ્યો ગાલિલમાં ઈસુએ તેમને કહ્યું હતું તે પર્વત ઉપર ચાલ્યા ગયા અને ઈસુને જોતા વેત તેમને પગે પડ્યા, પણ કેટલાકના મનમાં શંકા થઈ. ઈસુએ પાસે આવીને તેમને કહ્યું, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે, એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો.
તમને મેં જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.